પોરબંદરમાં દરિયા કિનારે ડ્રેજિંગના નામે મોટા માછલા રૂપિયા ગળી ગયા એ સવાલ. બારામાસી બંદરે ચાલતા ડ્રેજિંગમાં રૂપિયા 21 કરોડના કૌભાંડનો આક્ષેપ છે. માછીમાર આગેવાન અને સામાજિક કાર્યકર બાવન બદાર શાહીએ આ આક્ષેપ કર્યા છે. વર્ષ 2020 બાદ બંદર ડ્રેજિંગનું કામ થયું જ નથી તેવું માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખે કહ્યું. 2 વર્ષ પહેલા ડ્રેજિંગ પૂર્ણ થયું, જો કે પેમેન્ટ ચૂકવણી પણ થઈ ગઈ તેવું ફિશરીઝ અધિકારીનું કહેવું છે. વર્ષ 2022માં રૂપિયા 60 કરોડના કામોની મંજૂરી આપવામાં આવી હતી, જે પૈકીના ડ્રેજિંગના કામમાં રૂપિયા 21 કરોડના કૌભાંડનો આક્ષેપ છે. ડ્રેજિંગ થઈ ગયું અને પેમેન્ટ ચૂકવણી થઈ ગઈ તેમ જણાવ્યું તો સત્ય શું? કિશોર પ્રોજેક્ટ નામની કંપની પાસેથી રકમ પરત લેવા આગેવાને માંગ કરી છે. ડ્રેજિંગની વાત કરે કે મુકેશ પાંજરી જે અમારા પ્રમુખ છે મચ્છીમાર એસોસિએશનના, તેમને એમ કહેવામાં આવ્યું છે કે આ ડ્રેજિંગ અહીંયા ઓસ્મોટિક ઘાટથી થયેલું નથી વર્ષોથી. ખરેખર 2022ની અંદર વર્ક ઓર્ડર અપાઈ ગયો તો એ 12.5 કરોડનો હતો ને 12.5 કરોડનો વર્ક ઓર્ડર અપાઈ ગયો એ મુકેશભાઈ પાંજરીને ખબર જ છે, અમારા પ્રમુખ સાહેબને. પણ છતાં પણ આ 21 કરોડ રૂપિયા ચોપડે ચૂકવાઈ ગયા, એના બિલ ચૂકવાઈ ગયા કિશોર પ્રોજેક્ટ વાળાને, ને આજની તારીખે કોઈ પણ જાતનું ડ્રેજિંગ કરવામાં આવ્યું નહીં. પણ આ 21 કરોડ રૂપિયા ક્યાંય ગયા ને કોના ખિસ્સામાં ગયા, કોણ નેતા ખાઈ ગયો કે કોણ અધિકારી ખાઈ ગયો કે કોણ ભેગા હતા, બરોબર ને? આ ડ્રેજિંગ થયું નથી. એ 21 કરોડ રૂપિયા સરકાર શ્રી પરત લેવામાં આવે ને આ પેઢીને બ્લેકલિસ્ટ કરવામાં આવે કિશોર પ્રોજેક્ટને, ને તેના અત્યારે અનેક કામ ચાલુ છે અત્યારે, પણ તેમાં પણ કોઈ અધિકારી ધ્યાન દેતું નથી. એમાં ખુલ્લો ભ્રષ્ટાચાર જ છે. 2022માં જે અમે 800 મીટરની વારફોલનું કામ માંગ્યું હતું ને એનું ટેન્ડર થયું ને એની સાથોસાથ ડ્રેજિંગનું પણ ત્યાંનું માપલાવાડીનું ડ્રેજિંગ પાસ થયેલ. એ 21 કરોડનું ટેન્ડર બહાર પડેલ. એ ડાઉનમાં 48% ડાઉનમાં કંઈક 12.5 કરોડની આસપાસ મંજૂર થયેલ કિશોર કન્સ્ટ્રક્શનના મળેલ. પણ જેટીનું કામ હજી ચાલુ છે, એટલે ડ્રેજિંગ હજી પૂરું થયું નથી. એ લોકો ડ્રેજિંગ જેટી કામ પતી જાય પછી ચાલુ કરવાના હતા. એટલે ડ્રેજિંગની સમસ્યા જે અમારા બંદરની છે એ હજી એ લોકોએ ચાલુ કર્યું જ નથી, તો પૂરું કેમ થાય? પેમેન્ટ થઈ ગયું હોય તો જ્યારે પણ એ સંસ્થા પાસે આની કામની પૂર્ણતાની કંઈક માહિતી લેવા આવશે તો અમે આનો વિરોધ કરશું. કેમ કે હજી થયું નથી ત્યાં સુધી હું કઈ રીતે કહી શકું? જો પૈસા આવી ગયા હોય તો એ કરવાનું તો જે કિશોર કન્સ્ટ્રક્શન છે જેના ટેન્ડર પાસ થયેલું છે એને પૂર્ણ કરવાનું છે. એ નહીં કરે તો અમે બોટ એસોસિએશન દ્વારા આનો બહિષ્કાર કરશું, વિરોધ કરશું. વાત કરીએ તો અગાઉના સમયમાં 2 વર્ષ પહેલા જે ડ્રેજિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી, જે કાર્યવાહી પૂર્ણ થયેલી છે અને જે તે પાર્ટીને એનું પેમેન્ટ કરવામાં આવેલું છે. એમ છતાં પણ હજુ પણ બંદરમાં ડ્રેજિંગની જરૂરિયાત હોય એવી બોટ એસોસિએશન મારફતની જે રજૂઆતો છે એ રજૂઆતો અત્રેની કચેરી દ્વારા વડી કચેરી કક્ષાએ મોકલી આપવામાં આવેલી છે. ત્યાંની કક્ષાએથી નિર્ણય થયેથી ડ્રેજિંગની પ્રક્રિયા ફરીથી હાથ ધરવામાં